સુરતમાં કોમર્શિયલ ગેસની અછતનો મુદ્દો હવે સામાન્ય લોકોને સીધો અસર કરતો જોવા મળી રહ્યો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજિત ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્નમાં આજે એક અનોખી સ્થિતિ ઊભી થઈ। આ લગ્ન પ્રસંગમાં લગભગ 15,000થી વધુ મહેમાનો હાજર રહેવાના હતા અને હજારો લોકો માટે ભોજન તૈયાર કરવાની મોટી જવાબદારી આયોજકો સામે હતી। પરંતુ તૈયારીઓ વચ્ચે જ એક મોટો પ્રશ્ન ઊભો થયો। રસોઈ માટે જરૂરી કોમર્શિયલ ગેસ ઉપલબ્ધ ન હોવાથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા। મહેમાનો આવવાના, ભોજન તૈયાર કરવાનું અને સમય પણ ઓછો, ત્યારે પ્રશ્ન હતો કે હવે આટલા લોકો માટે જમવાનું કેવી રીતે બનશે। થોડા સમય માટે તો આખી વ્યવસ્થા અટકી ગઈ। આયોજકો અને રસોઈ બનાવતી ટીમે વિકલ્પ શોધવાનું શરૂ કર્યું। અંતે એક જૂની રીત તરફ વળવાનો નિર્ણય લેવાયો અને પછી જે બન્યું તે સૌ માટે આશ્ચર્યજનક હતું। નજીકના ગામમાંથી લગભગ 2 ટન લાકડા મંગાવવામાં આવ્યા અને પછી ગેસના બદલે પરંપરાગત ચૂલા સળગાવી હજારો લોકો માટે ખૂબ સરસ રીતે રસોઈ તૈયાર કરવામાં આવી।